નમસ્કાર, વિશ્વજીતસિંહ ચૌહાણ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 6ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 2 મેટર્સમાં જે લેંગ્વેજ ફંક્શન છે તેની ચર્ચા કરવાના છીએ અને સોલ્યુશન કરવાના છીએ. ફર્સ્ટ આપેલું છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન વર્ડ્સ. અહીંયા જે સો, એન્ડ, ઓર, બીકોઝ એવા જે વર્ડ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે વાક્યો બનાવવાના છે. સોનો અર્થ થાય છે તેથી, એન્ડનો અર્થ થાય અને, ઓરનો અર્થ થાય અથવા, અને બીકોઝનો અર્થ થાય કારણ કે. હવે જ્યારે સો થી વાક્ય બનાવવાનું હોય તો તેમાં પહેલા કારણ આવશે, પછી સો આવે અને પછી ઘટના આવે. તેવી જ રીતે બીકોઝમાં પહેલા ઘટના આવશે, પછી બીકોઝ આવશે અને પછી કારણ આવશે. ઓરમાં બેમાંથી કોઈ એક પસંદ કરવા પાત્ર હોય ત્યારે ઓર વપરાય છે. જ્યારે એન્ડ છે તેમાં સામાન્ય વસ્તુ વારંવાર રિપીટ થતી હોય તો તેવા વાક્યોમાં એન્ડ વપરાય. તો આપણે જોઈએ. ફર્સ્ટ આપેલું છે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ. મિસ્ટર શાહ વૃદ્ધ છે. હી ઇઝ વેરી વીક. તે ખૂબ જ નબળા છે. તો વાક્ય બનશે મિસ્ટર શાહ ઇઝ ઓલ્ડ, સો હી ઇઝ વેરી વીક. મિસ્ટર શાહ વૃદ્ધ છે તેથી તે ઘણા નબળા છે. સેકન્ડ આપેલું છે અર્પિતા ઇટ્સ પાણીપુરી. શી ઓલ્સો ઇટ્સ સેન્ડવિચ. તો અહીંયા જુઓ અર્પિતા ઇટ્સ, સી ઇટ્સ, તો તેનું પુનરાવર્તન થાય છે. જ્યારે માત્ર કર્મ છે એ જ બદલાય છે, પાણીપુરી એન્ડ સેન્ડવિચ. તો એ બંનેને આપણે એન્ડથી જોડી દઈશું. તો આપણું સેન્ટેન્સ બનશે અર્પિતા ઇટ્સ પાણીપુરી એન્ડ સેન્ડવિચ. થર્ડ જોઈએ. આર યુ રીડિંગ અ નોવેલ. તમે નોવેલ વાંચો છો. આર યુ રીડિંગ અ સ્ટોરી બુક. તમે સ્ટોરી બુક વાંચો છો. તો તમે નોવેલ વાંચો છો કે સ્ટોરી બુક વાંચો છો તેવી રીતે પૂછવું હોય તો ઓરથી આપણે પ્રશ્ન બનાવવાનો રહેશે. તો થશે આર યુ રીડિંગ અ નોવેલ ઓર અ સ્ટોરી બુક. ફોર્થ આપેલું છે કે આઈ એમ ટાયર્ડ. હું થાકી ગયો છું. આઈ વર્ક હાર્ડ ઓલ ડે. મેં આખો દિવસ કામ કર્યું છે. તો અહીંયા પહેલા જે આપ્યું છે એ ઘટના આપી છે અને પછી તેનું કારણ આપ્યું છે. તો એ બંને વચ્ચે આપણે બીકોઝ લખીશું. આઈ એમ ટાયર્ડ બીકોઝ આઈ વર્ક હાર્ડ ઓલ ડે. ફિફ્થ છે ધે હેવ કેટ્સ. તેઓ પાસે કેટ છે. ધે હેવ ડોગ્સ. તેઓ પાસે ડોગ્સ છે. તો આપણું સેન્ટેન્સ થશે ધે હેવ કેટ્સ એન્ડ ડોગ્સ. સિક્સ્થ જોઈએ. વિલ યુ ટેક ટી. અને બીજું વાક્ય આપ્યું છે વિલ યુ ટેક કોફી. તો ત્યાં પ્રશ્ન બનશે વિલ યુ ટેક ટી ઓર કોફી. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વાક્યો કમ્પ્લીટ કરવાના છે કે આઈ વિઝિટેડ માય ડેન્ટિસ્ટ લાસ્ટ ટ્યુઝડે. ગયા મંગળવારે મેં ડેન્ટિસ્ટની મુલાકાત લીધી બીકોઝ આઈ હેડ ટૂથેક. કારણ કે મને દાંતનો દુખાવો હતો. સેકન્ડ સેન્ટેન્સ છે મિસ્ટર શાહ વોઝ અ વેરી રિચ મેન. મિસ્ટર શાહ ખૂબ પૈસાવાળા છે. બટ તો અહીંયા પૈસાવાળાથી વિરુદ્ધ વાક્ય આવવું જોઈએ. હી વોઝ માઇઝર. મિસ્ટર શાહ ખૂબ પૈસાવાળા છે પણ તે કંજૂસ છે. ઇટ વોઝ ફ્રીઝિંગ ધીસ મોર્નિંગ, સો આઈ વોઝ એબસન્ટ ઇન ધ સ્કૂલ. આજે સવારે ખૂબ જ ઠંડી હોવાથી હું શાળામાં ગેરહાજર હતો. ફોર્થ આપેલું છે ધ ચિલ્ડ્રન વોર ધેર કોસ્ચ્યુમ્સ એન્ડ કેપ્સ. અને ફિફ્થ શ્રુતિ સ્ટડીડ હાર્ડ ફોર ધ મેથ્સ ટેસ્ટ બટ શી ગોટ લેસ માર્ક્સ ઇન ધ મેથ્સ. શ્રુતિએ ગણિતની ટેસ્ટ માટે સખત મહેનત કરી પરંતુ તેને ગણિતમાં માર્ક ઓછા આવ્યા. રાઇટ સુટેબલ વર્ડ્સ ટુ એડ સમથિંગ ટુ ધ મિનિંગ ઓફ ગિવન વર્ડ્સ. હવે જે વર્ડ્સ આપેલા છે તેમાં આપણે
તેના અર્થમાં વધારો થાય તેવો વર્ડ એડ કરવાનો છે. દાખલા તરીકે ફ્લોર એટલે તો તેના અર્થમાં વધારો કરતો શબ્દ ક્લીન ઉમેર્યું તો ક્લીન ફ્લોર. બાસ્કેટ તો રેડ બાસ્કેટ. તેવી જ રીતે રિવર તો લોંગ રિવર. સેકન્ડ છે ક્લાસરૂમ તો બિગ ક્લાસરૂમ. થર્ડ છે સ્ટેજ તો લાર્જ સ્ટેજ. ફોર્થ છે મેન યંગ મેન. ફિફ્થ મેંગો જ્યુસી મેંગો. સિક્સ્થ શર્ટ ન્યૂ શર્ટ. સેવન્થ જ્યુસ ફ્રેશ જ્યુસ. એઇથ સ્ટુડન્ટ તો ક્લેવર સ્ટુડન્ટ. આ સિવાય તમે અન્ય પણ વિશેષણો વાપરીને શબ્દો બનાવી શકો છો. કૌંસમાં શબ્દો આપેલા છે સિંગ સ્વીટલી, રાઇટ કેરફુલી, સ્લીપ્સ ક્વાઇટલી, વોક્સ સ્લોલી. તો તેનો ઉપયોગ કરીને આપણે પિક્ચર નીચે જે બ્લેન્ક આપેલી છે તે ફિલઅપ કરવાની છે. તો ફર્સ્ટ પિક્ચર છે તો તેમાં આવશે રાઇટ્સ કેરફુલી. સેકન્ડ તો સ્લીપ્સ ક્વાઇટલી. થર્ડ વોક્સ સ્લોલી. એન્ડ લાસ્ટ છે તો તેમાં આવશે સિંગ્સ સ્વીટલી. ક્રિયા વિશેષણ અને વિશેષણનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ આપેલું છે અનિલ સ્પીક્સ ચાઇનીઝ બ્લેન્ક. તો અહીંયા સ્પીક્સ આપ્યું છે તો તેના અર્થમાં આવશે ફ્લુઅન્ટલી. તો ત્યાં આવશે ફ્લુઅન્ટલી. રીટા લર્ન્સ વેરી ક્વિકલી. વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી. ફાલ્ગુની ઇઝ અ બ્લેન્ક ડ્રાઈવર. તો અહીંયા ડ્રાઈવરના અર્થમાં વધારો કરે તેવો શબ્દ તો સ્લો આવશે ત્યાં. રિતેશ હેઝ ગોટ અ લાઉડ વોઇસ. એન્ડ લાસ્ટ છે હી ઇઝ અ ગુડ બોય. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરશો. થેન્ક યુ.